તો હાલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં છો અને તારે સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા જીરામાં આંટો મારવા. તો કંઈ રોગ નહીં ને જોઈ લેવી. અને જીરું કંઈક આવું છે અને વધીને વીદી કાઢશે પછી આપણું જીરું પાકી જશે. તમે જોઈ લો, કેમ કે દાણા તો અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ. અને આપણા જીરામાં અત્યારે ત્રીજો માલ ચાલુ છે. તમે જુઓ, આ ત્રીજા માલનો ફૂલ આવી ગયો છે અને 2 માલ કમ્પ્લીટ થઈ ગયા છે. જુઓ, આમાં દાણા કમ્પ્લીટ આવી ગયા અને આ આરિયા પાકી ગયા છે. જુઓ, આમાં ફૂલ મૂકવાનું ચાલુ થઈ ગયું છે. અમુક પાકી ગયા છે. આમાં તમે જોઈ શકો છો, આવું કંઈક જીરું છે આપણું. તો વિડીયોમાં છેલ્લે લગી જોઈજો, હું તમને દેખાડું જીરું અમારું. તો મિત્ર, આપણું જીરું આવું છે. ચારામાં તો આસું છે પણ આમ ભરચક છે અને છોડવા મોટા છે એટલે નહીં વાંધો આવે. માતાજીની દયાથી થઈ જાય છે. જોઈ લો, આવા કંઈક જીરાના ઘેરખા થયા છે. અને તમને એક વસ્તુ દેખાડું, એ આપણે આ જીરાને ટોવા માટે મૂક્યો છે. તો એ આ છે ભાઈ, જોઈ લો, પતંગ ચગાવે છે અને નાનું મોટું કંઈક બીજી તરહનું રાક્ષસ જેવું લાગે. મોજ છે એને તો જીરામાં. જોઈ લો મિત્રો. તો મિત્રો, આપણાને ચઈ રોગ દેખાણો નહીં, પણ આ વાટલામાં દેખાણો છે. અહીંયા જો કાર્યની અસર છે, તમને દેખાતી છે. આ કહેવાય કાર્યું આવી ગયું છે. અને તો ચેક છે. આપણે 2 દી પહેલાં છાંટી હતી દવા, પણ હજી રિઝલ્ટ બરાબર આવ્યું નથી. મને લાગે હજી એકાદ દાન છાંટવી પડશે. ને આ વાસડામાં આપણું જીરું પાકવા માંડ્યું છે. જોઈ લો તમે, આ વાસડો કેવો ભર્યો છે. આવું કે ખેર આવા પડી ગયા પીરા. અહીંયા પણ હુકારાની અસર છે, તમે જોઈ શકો છો. અહીંયા જો આખો સોર ચરમી ગયો. હું તમને દેખાડું. જોઈ લો મિત્રો, આવા છોડવા થઈ જાય તો આમાં કઈ લેવાનું ના રહે આપણે. મિત્ર, આપણે ઘઉંમાં પાણી વારી પણ અહીંયા જીરો પડકે જો તૂટી ગયું હતું ને, ત્યાં હાંધ્યું ને હવે પાણી એમાં કાઢું ચારામાં. તો અહીંયા તોડ્યું છે. જોઈ લો, આ જીરું છે એટલે હું જીરાને અસર ન આવે કાર્ય, એટલે એને ઘઉંમાં પાણી ચાલુ છે. આવા કંઈક ઘઉં છે, જોઈ લો. આ છે અમારા અક્કાભાઈની ઓરડી.